આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસ્તુતિ જોઈ અને મને લાગ્યું કે આ મારી ઉપર વરસાદો વરસે છે. આ સમાજ બમાજ, રાજબાજ, પ્રેમ બ્રેમ, કુદરત બુદરત કશું નથી વચ્ચે છત્રી બત્રી જેવું. એટલે આ વરસાદની મજા જ મજા મને પડે છે. આ મજા કલા ઉત્સવના વરસાદની છે, જેમાં આપણે સૌ ભીંજાઈએ છીએ અને અંતે તો મજા જ મજા. પણ વાત જ્યારે કચ્છની આવે અને વરસાદની આવે ત્યારે કચ્છી હોવાને નાતે મારાથી એક નિસાસો આજે પણ પડી જાય છે, કારણ કે કચ્છને વરસાદ 3 કે 4 વર્ષે માંડ માંડ જોવા મળે છે. આ વરસાદ કહેવાય છે કે કચ્છ એ વરસાદથી વાંજિયો પ્રદેશ છે. 2-4 વર્ષે વરસે તો વરસતો વરસાદ હોય અને ભુજનું તળાવ, હમીસર તળાવ છલોછલ ભરાય. એટલે ગુજરાતના લોકો એમ કહે કે તળાવ છલકાયું, પરંતુ કચ્છી એમ કે તળાવ ઓગન્યું. અને એ સમયે રાજા પોતાની સવારી સાથે કચ્છના ગામ લોકોની સાથે સવારી કાઢે અને કચ્છનું ઓગન થાય અને રાજા એ તળાવને વધાવે. અને એ દિવસે શાળામાં જાહેર રજા રાખવામાં આવે. એટલે અમે સૌ લોકો આજની તારીખમાં પણ મોટા બંધની આવમાંથી જોઈએ કે હમીસર તળાવ ઓગન્યું તો વાહ, કાલે છૂટી, મજા આવી. અને પછી આજે પણ નગરપતિ એ તળાવને વધાવે છે. એમાં એ સમયે જે નાણું હતું કચ્છનું, એ કચ્છનું નાણું પોટલી નાખવામાં આવતી અને તરવૈયાઓ એને શુકન ગણી અને આજીવન પોતાના ઘરમાં એ રાખતા હતા. આ કચ્છના લોકવાદ્યો પણ જુદા છે. આજે હું વાત કરવાની છું કચ્છના લોકસંગીત વાદ્યોનો વિરલ વૈભવ. સિતાંશુ સરે મને આ કચ્છના સંગીતને આજે મુંબઈમાં પ્રસ્તુત કરવાની તક આપી, એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. આજે કચ્છ એ માંડવીથી લઈ અને મુંબઈ સુધી દરિયાવાટે વિસ્તર્યું છે, ત્યારે હું કચ્છના લોકસંગીત વાદ્યોના વિરલ વૈભવ સમયે ચૈત્રના રણના ધૂમધકતા બપોરમાં તમને રણની સવારી કરાવું. ચાલો કચ્છમાં. ઉપર લખ્યું છે કચ્છ મેં અંજો સ્વાગત આય. કચ્છી ભાષામાં ઈ જોવા જાય એટલે કેમ કહેવાય કે કચ્છમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં જે વચ્ચે છે એ કચ્છ રાજ્યનો એ સમયનું રાજ્ય ચિહ્ન છે. અહીં આ પીપીટીમાં ક્યાંય સ્ત્રી નથી, કોઈ પણ લોકવાદ્યમાં સ્ત્રી નથી, પરંતુ અહીં સ્ત્રી મૂકવા પાછળનું કારણ એ છે કે 1971ની સાલમાં કચ્છમાં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે કચ્છમાં સૌથી વધારે આંક નોંધાયો હોય વસ્તીની દૃષ્ટિએ તો એ સ્ત્રીનો હતો. એટલે મેં અહીં કચ્છની સ્ત્રીને મૂકી છે. આ છે કચ્છના લોકવાદ્યો, જેમાં છે ભોરિંડો, ડાક, ઢોલક, ડફ, ડમરું, ફ્લૂટ એટલે વાંસળી, ગળો અને ગમેલો, જોડિયા પાવા, કાની, નાર, ખંજરી, મંજીરા, મોરલી એટલે કે બિન, મોરચંગ, નાગફણી, નાલ, નગારા, નોબત, સંતૂર, શરણાઈ, સુંદરી, સુરંદો, તબલા અને ઢોલ. કચ્છ જેના નામનો અર્થ ઉષર ભૂમિ થાય છે, એક તરફ રણ અને બીજી તરફ સાગર. 1819માં જ્યારે ભૂકંપ આવ્યું અને લખપતનું જાણીતું બંદર હતું ત્યાં તે ભૂકંપગ્રસ્ત બન્યું અને એ એક આખો ટેકરો સર્જાયો, એને અલ્લાહબંધ નામે ઓળખવામાં આવ્યું. કચ્છનો સંબંધ 19મી સદીમાં ગુજરાત સાથે નહિવત પરંતુ સિંધ સાથે વ્યાપક પ્રમાણમાં જોડાયેલો હતો. એટલે કચ્છની લોકકથાઓમાં પણ તમે સિંધ જોઈ શકો છો. અને જ્યારે કચ્છની વાત આવે ત્યારે શાહ અબ્દુલ લતીફ ભીટાઈને તો આપણે બિલકુલ ના ભૂલી શકીએ. આ શાહ અબ્દુલ લતીફ ભીટાઈ ઉપર સૂફી સંગીતની ખૂબ મોટી અસર હતી અને તેમની પાસે જલાલુદ્દીન રૂમીની મસનવીથી તેઓ સારી રીતે પરિચિત હતા. અને સોને મઢેલી એમના પાસે એ સમયે જલાલુદ્દીન રૂમીની મસનવી પણ હતી અને એમણે પોતાના જીવનના અંતિમ તબક્કા સુધી પોતાની પાસે રાખી હતી. કચ્છ સિંધનો સંબંધ એટલે સિંધી લોકો પહેલાં આવે એટલે બન્નીમાં આવે, બન્ની પચ્છમના વિસ્તારમાં આવે. એટલે બન્નીના જે સંગીતો છે ત્યાં આપણે જોઈ શકીએ તો ભોરિંડો છે, ઢોલક છે, જોડિયા પાવા છે, મોરચંગ છે, આ બધા સિંધ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી થઈ અને કચ્છમાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન બંને અલગ થયા, ભાગલા પડ્યા, ત્યારે સૌથી વધારે જો અસર થઈ હોય તો એ બન્નીને થઈ હતી.
કચ્છમાં બન્ની વિસ્તારમાં જાઓ ત્યારે તમને આ સંગીત બધા જોવા મળે છે, પરંતુ જ્યારે તમે માગપટ અને પચ્છમમાં જાઓ ત્યારે તમને ત્યાં આરાધીવાણીના સંગીત સૌથી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કચ્છના સંગીતની જ્યારે વાત કરીએ તો ત્યારે ગુજરાતમાં તો કુલ 36 પરંપરાગત લોકવાદ્યો છે. તેમાંથી જૂજ લોકવાદ્યના જાણકારો હવે રહ્યા છે. તેઓ ધાર્મિક તહેવારો, પર્વ અને ઉત્સવો, પૂજા વિધિઓમાં સંગીત વગાડે છે. પરંતુ કચ્છનું સંગીત અને તેની પરંપરા આજે પણ હજુ નોખા પ્રકારની રહી છે. અને આ વાદ્યો તો આવ્યા, પરંતુ સાથે સાથે સંગીત પણ આવ્યું. અને સંગીતમાં અબ્દુલ લતીફ ભીટાઈએ જે સસઈ અને પુનુ, સુણી અને મેયાર નામની પ્રેમ કથાઓ આપી, ત્યારે શૃંગાર રસ પણ આવ્યો. અને એટલે પછી જોડિયો પાવો તો એમ કહેવાય કે એ મેળાનો માણીગર છે. અને જ્યારે કચ્છમાં મેળા આવે એટલે જોડિયો પાવો લઈ અને જેને જોડિયો પાવો આવડતો હોય એ આ ટોનમાં ગાય, કાના કઈ મૈયારણ હોય મેરે મેં મોર ચોટલે વારી હોય, એન્જો ચોટલો કારો નાગ મુકે મોઈની લગી રે, કાના કઈ મૈયારણ હોય રે લે મેં ગુંગટે વારી હોય, એન્જો ચોટલો કારો નાગ મુકે મોઈની લગી રે. એ સ્ત્રી જાય છે, એનો ચોટલો લાંબો છે એટલે એનો કાળા નાગ જેવા ચોટલાને મને જોઈ અને મોઈની લાગી છે. કચ્છમાં ભાષાની દૃષ્ટિએ જ્યારે આપણે જોઈએ ત્યારે ત્યાં એનો ળનો ર થાય છે, એટલે એ લોકો કાળી નહીં બોલે, એ લોકો કારી, એવી રીતે ભાષાની વિવિધતા પણ ત્યાં જોવા મળે છે. એટલે ત્યાં આપણે શાસ્ત્રીય પદ્ધતિ કે શોધખોળ કરીએ ત્યારે ત્યાં એને ઝાઝો અવકાશ નથી મળતો. કચ્છના લોકવાદ્યો ઘા, વા અને ઘસરકો આ 3 રીતે વાગતા આપણને જોવા મળે છે. હું સૌપ્રથમ વાત કરીશ કચ્છી લોકવાદ્ય સુરંદોની. સુરંદો એટલે સુરમ દદાતી ઇતિ, જે સ્વર આપે છે, સુરીલો છે. સારંગી વર્ગની આ આગવી વાદ્ય પરંપરા છે. મૂળ તો બલુચિસ્તાનનું આ વાદ્ય ભારતમાં અલગ અલગ રાજ્યોના વિવિધ નામે ઓળખાય છે. સાગના લાકડામાંથી બનાવવામાં આવતું તંતુવાદ્ય તે સુરંદો. 5 તારના બનતા આ વાદ્યમાં એક તાંબાનો તાર હોય છે અને બાકીના તાર સ્ટીલના હોય છે, જેને જબાન, અગોર, ટીપ, ચારા અને ઢીમના નામે ઓળખવામાં આવે છે. અને આપણે એની બાજુમાં જે આ પડી છે તે જોઈએ છે તો તે ઘોડાની પૂંછડીમાંથી બને છે અને પછી તેને ગજ કહેવાય છે અને એ ગજ દ્વારા આ સુરંદો વગાડવામાં આવે છે. કચ્છમાં સુરંદો નામે ઓળખાતું આ વાદ્ય ઉત્તર ભારત, સિંધ, નેપાળ, પર્સિયા અને બાંગ્લાદેશમાં સરિંદા કે સરોદાના નામે ઓળખાય છે. પર્શિયન લોકકથામાં આ સુરંદો જે બન્યો એની પાછળ એવી એક લોકકથા છે કે એકવાર મોહમ્મદ પૈગંબર સાહેબ વગડામાંથી પસાર થતા હતા અને ત્યાં એમણે તળાવનું પાણી પીધું અને એ પાણી થોડા સમય પછી હરણે પીધું. અને એ હરણે એ પાણી પીધું એટલે એને ઈશ્વર પ્રાપ્તિની એટલી બધી લગ્ની લાગી કે એ રણમાં દોડતું ચાલ્યું જાય છે, એને ખ્યાલ નથી અને આખા શરીરે એને કાંટા વાગે છે અને એનું શરીર ચીરાઈ જાય છે અને પછી એક ઝાડની ડાળીમાં એ લટકે છે, એનું હાડપિંજર. અને એ હાડપિંજરમાંથી એક સુરાવલી પેદા થાય છે અને એમ કહેવાય છે કે એ સુરાવલીનો અવાજ સાંભળી અને કોઈ વ્યક્તિએ આ સુરંદો બનાવ્યું હોય એવી પણ એક આપણને લોકવાયકા પણ જોવા મળે છે. જ્યારે આ વાદ્ય વાગે ત્યારે એ બીચો છે ને એ ઘસાય અને એ સૂર આખો પેદા થાય. મોટાભાગે આ વાદ્ય કચ્છમાં જ્યારે વરસાદ આવે એટલે એ અમારા માટે ઉત્સવનો તહેવાર કહેવાય. ત્યારે વરસાદ દરમિયાન કેમ કે ત્યારે ઘેટા બકરા ચરાવવા તો જઈ ના શકાય એટલે ઘરમાં રહી અને જત બનીના લોકો આ વાદ્ય વગાડી અને પોતાના ઘરમાં એક મનોરંજનનું વાતાવરણ પેદા કરે છે. 1970માં જેમનું અવસાન થયું અને ખૂબ જાણીતા એવા આ સિદ્દીકભાઈ જત, મને યુટ્યુબ ઉપરથી એમનો બહુ જૂનો વિડીયો મળ્યો છે એટલે એની ક્લિયરિટી સારી નથી, પરંતુ આ ભાઈએ સુરંદો નામનું સૌપ્રથમ વાદ્ય કચ્છની બહાર લાવ્યા, એમને વગાડ્યું અને કચ્છની એક નવી ઓળખ આપી. હું આપને થોડું એનો સંભળાવું છું.
ભાઈનું કેન્સરમાં 1970માં અવસાન થયું અને એ પોતે અબડાસા તાલુકાના એક નાનકડા ગામમાં ઢોર ચરાવતા હતા અને દુકાળ પડતો હતો એટલે ઢોર ધીમે ધીમે મરવા લાગ્યા અને રોજીરોટીનું માધ્યમ બંધ થયું એટલે એ પોતાના કાકાઈ ભાઈઓને ત્યાં સૌરાષ્ટ્રમાં જાય છે, પરંતુ ત્યાં તેમને કામ કરવું રૂચતું નથી એટલે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે પગી તરીકેની નોકરી સ્વીકારે છે અને એમાં પણ જ્યારે શેઠ રજા ના આપે ત્યારે એ પોતે આ વાદ્ય વગાડવા પણ બહાર ક્યાંય જઈ શકતા ન હતા અને કેન્સર સમયે તો એમની જે કંઈ પણ આવક હતી તે એમને એમના પત્નીના મૃત્યુ અવસાનના જે ખર્ચો હતો એમાં વાપરી નાખી હતી એટલે કેન્સરની બીમારીમાં તેમનું મૃત્યુ થયું. ઘણા બધા સંશોધકોએ આમનું સંશોધન કર્યું છે, પરંતુ એમણે એક એ ભૂલ કરી છે કે એમણે તેઓએ કચ્છના બતાવવાને બદલે એમને સૌરાષ્ટ્રના બતાવ્યા છે, પરંતુ આ ભાઈ મૂળ કચ્છના છે. એ સંશોધકોએ એમ પણ નોંધ્યું છે કે હાલના સમયમાં કોઈ સુરંદો કચ્છમાં બનાવતું નથી અને આ લોકવાદ્યની એક પરંપરા લુપ્ત થવા પામી છે, પરંતુ આ પરબતભાઈ જોગી જે આજે પણ હયાત છે તેઓ સુરંદો બનાવે પણ છે અને વગાડે પણ છે. અને આ રહે છે ને એ નાનો એવો એમનો ભૂંગો છે અને આ પાછળ તો માત્ર પ્લાસ્ટિક જ છે અને ખાટલામાં બેસી અને આખું આ રેકોર્ડિંગ મેં કર્યું છે. એમના ઘરમાં 2-4 વાસણ અને થોડાક ગોદડા કે ગાદલા સિવાય બીજું કશું જ નથી. આવી લોકવાદ્યકારોની કચ્છમાં પણ હાલત છે. આ સુરંદો આ મેં યુટ્યુબમાંથી વિડીયો લીધો છે અને સુરંદો કેવો કલાત્મક લોકો શણગારે છે એના માટે મેં આ HD વિડીયો એક બનાવ્યો છે જેથી તમને સુરંદાની બનાવટની ખ્યાલ આવે. આ બધી કોમ મોટાભાગે મુસ્લિમ કોમ છે. ભારતીય ડાક 2020માં જે અમુક ટપાલ બહાર પાડી હતી એમાં એક લોકવાદ્ય તરીકે સુરંદાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે આ ટપાલની એક ચિત્ર. એના પછીનું લોકવાદ્ય છે તે છે મોરચંગ. ભગવદ્ ગોમંડળ નોંધે છે કે મોરચંગ એટલે દાંતની વચ્ચે રાખી વગાડવાનું એક વાજુ કે ગોડાલિયું. આ વાદ્ય 10થી 15 સેન્ટીમીટર લાંબુ હોય છે. કચ્છના માલધારીઓનું આ પ્રિય વાદ્ય. જ્યારે ગાય ભેંસ ઢોર ચરાવવા નીકળે ત્યારથી એ લોકો આ મોરચંગ વગાડતા જાય, જમી લે, થોડો આરામ કરે એટલે પાછો મોરચંગ વગાડે અને એમ થાય કે સાંજટાણું થઈ ગયું છે એટલે એમના જેટલા ઢોર ઢાંખર આસપાસ હોય એ પોતાના માલિકના મોરચંગનો અવાજ સાંભળી અને પોતાના માલિક પાસે આવે અને પછી માલિક એને પોતાની વાંઢમાં લઈ જાય છે. આ વાદ્ય બનાવવા માટે મીઠું લોઢું વપરાય છે. લોઢાના 2 પ્રકાર છે, ખારું લોઢું અને મીઠું લોઢું. અહીંયા મીઠું લોઢું વાપરવામાં આવે છે. જો તમે ખારા લોઢાનો ઉપયોગ કરો તો તમે 2 થી 3 વખત મોરચંગ વગાડો પછી એની જે તમને બારે પેલી દેખાય છે ને એ ભાગ તૂટી જાય અને આ મોરચંગ આ જે ગોળ ભાગ છે એ ત્યાં પકડાય છે અને જે આગળનો ભાગ છે તે દાંતની વચ્ચે રાખી અને પછી એને વગાડવામાં આવે છે. નિરોણામાં આ કચ્છના એક નિરોણા નામનું ગામ છે, ત્યાં વલી મામદ અને જુમા લુહાર આ 2 જ કારીગરો પહેલાં વાદ્ય બનાવતા હતા, પરંતુ રાજસ્થાનમાં હવે એકમાત્ર વ્યક્તિ મોહનલાલ લુહાર નામના વ્યક્તિ જ આ વાદ્ય બનાવે છે ભારતમાં. ગુજરાતમાં મોરચંગને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, જેમાં છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ગોગારી, સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કોરાયું, સુરાલીઓ કે ગોરાદીઓ, દક્ષિણ ભારતના વિસ્તારોમાં મોરશિંગ, મુરઝંગ તરીકે ઓળખાય છે. અને આ જે કાવ્ય છે ને નિષ્કુળાનંદ સ્વામીએ આ પંક્તિ લખી છે, સતાર સરોદા સારંગી સહી મંડળ મોરચંગ. એટલે એ સમયે પણ આ મોરચંગ એટલું પ્રચલિત હશે તે નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિ. આ ભાઈ વગાડે છે મોરચંગ.
તમે શ્વાસ ના લઈ શકો. આ મોરચંગ વિવિધ દેશમાં જે મોરચંગ મોટાભાગે નેધરલેન્ડ, ફ્રાન્સ, રશિયા ત્યાં પણ આ મોરચંગ જાણીતું છે. અને આ ઉમેશભાઈ પાસે જેટલા મોરચંગ છે તેમાંના કેટલાક મોરચંગ છે અને તેને સાફ કરવા માટેના અલગ વિવિધ સાધનો છે. આ એ જ પરબતભાઈ જે સુરંદો પણ વગાડે છે અને તેઓ મોરચંગ પણ વગાડે છે. આ છે રશિયાના સાઇબેરિયાનું આ મોરચંગ એ રાષ્ટ્રીય લોકવાદ્ય છે અને એનું સંગ્રહાલય રશિયાના યકુટિયા પ્રદેશમાં આવેલું છે, જે વર્લ્ડ કોમોસ મ્યુઝિયમના નામે પ્રચલિત છે. ઉપર જે દર્શાવવામાં આવ્યો છે તે મ્યુઝિયમનો લોગો છે અને બીજા જે ચિત્ર છે તે એ મ્યુઝિયમમાં આવેલા મોરચંગની વિવિધ આકૃતિ પ્રતિકૃતિ છે. અને મેં સાથે મેપ પણ મૂક્યો છે કે ભવિષ્યમાં જો આપ રશિયા જાઓ તો આ મોરચંગનું જે સંગ્રહાલય છે એ ખાસ જરૂર જોજો. આ પછી છે આ પછી એક લોકવાદ્ય બીજું છે જેને કાની તરીકે ઓળખવામાં આવે છે. કાનીનો મને ફોટો પણ નથી મળ્યો અને એ કોઈ લોકવાદ્ય વગાડતું પણ નથી, પણ કાનીની ખાસિયત એ છે કે તમે એને વાંસળીની જેમ ના વગાડી શકો, તમે એને સીધા રાખીને વગાડી શકો. અને આ બનાવવા માટે નળ નામની વનસ્પતિનો ઉપયોગ થાય છે, જેમાં 7 પોલા ભાગ હોય અને 6 ગાંઠ હોય. એવી જ વનસ્પતિના ઉપયોગથી તમે એ કાની નામનું લોકવાદ્ય બનાવી શકો છો. અને આ નળ નામની વનસ્પતિ 12 માસ જે નદી વહેતી હોય ત્યાં જ મળી શકે છે, એટલે હવે આ વાદ્ય બહુ લુપ્ત થવાના આરે છે એમ કહી શકાય. બીજું કચ્છનું ખાસ જાણીતું એવું લોકવાદ્ય છે તે છે ઢોલ. આપણે થોડા સમય પહેલાં હેલ્લારો ફિલ્મ જોઈ અને આપણને ખ્યાલ છે એનું કથા વસ્તુ કે કઈ રીતે એમાં ઢોલી આવે છે અને પછી દરેક સ્ત્રીઓ એ સામાજિક દૃષ્ટિકોણથી આખી લખાયેલી અથવા ત્યાં ફિલ્મ તરીકે આવેલી લોકકથા છે, પરંતુ એ લોકકથાની હકીકત જરા જુદી છે. ગુજરાતી કથા સાહિત્યમાં લોકકથા સાહિત્યમાં
સૌપ્રથમ આ લોકકથાનો પ્રકાશ જો કોઈ પાડનાર હોય તો તે દુલેરાય કારાણી હતા, અને તેઓ સબ ઇન્સ્પેક્ટર હતા ત્યારે વાગડ પ્રદેશમાં એક વખત જવાનું થયું, અને નાનો એવો ગોળ પાડ્યો હતો. એટલે એમણે ત્યાંના પોલીસ પગીને પૂછ્યું કે આ પાડ્યો શેનો છે, અને પછી એણે વાત કરી કે 140 સ્ત્રીઓ સતી થઈ હતી, અને એ એક ઢોલીના પાછળ સતી થઈ હતી, અને મેળો ભરાયો, અને એમાં આ રીતે સ્ત્રીઓ રમતી હતી, અને પછી એના પતિ એને મારી નાખી, એટલે એ ત્યાં સતી થઈ ગઈ. એટલે વ્રજવાણીનો ઢોલી નામની જે લોકકથા મને ઉર્મી નવરચનામાંથી મળી હતી તેનો મેં અહીં ફોટો મૂક્યો છે, અને આ ફોટો છે એ કચ્છનું સંસ્કૃતિ દર્શન રામસિંહજી રાઠોડના પુસ્તકમાંથી મેં આ ફોટો મૂક્યો છે. કચ્છમાં લંગા કોમની સ્ત્રીઓ ખાસ ઢોલ વગાડે છે. મહેંદીનો પ્રસંગ હોય, પીઠીનો પ્રસંગ હોય ત્યારે, અને કચ્છનું એક જાણીતું લોકગીત છે, ગજીયો મૂજો જોર જલાણો જલ્લાણેતી ગૈયા જી ગજીયો જી ગાલિયા, તો ત્યારે ખાસ આ ઢોલનો ઉપયોગ થાય છે. આ પછી છે કચ્છનું બીજું લોકવાદ્ય જોડિયા પાવા. અલકા યાજ્ઞિકે આ ગીત ગાયું પણ છે, અને યુટ્યુબ ઉપર તમને મળશે પણ ખરું. જોડિયા પાવાવાળા કેવો જોડિયા પાવાવાળા, તારો પાવો વગાડ ને મન નાચે છે. ભારતમાં જોવા મળતા આ જોડિયા પાવા રાજસ્થાનમાં અલગોઝાના નામે પ્રખ્યાત છે. બીજું તે થાન એટલે કે તરણેતરના વિસ્તારમાં આ વગાડવામાં આવે છે, અને ત્રીજું કચ્છી સિંધી લોકો આ જોડિયા પાવાઓ વગાડે છે. જોડિયા પાવા આવ્યા એનાથી પહેલાં કચ્છમાં તંબુરો, સિતાર, સુરંદો, કાની જેને નરવાદ કહેવાય છે, અને બીન કે જેને નરભેદ કહેવાય છે, રાવણ હથો, મોરચંગ આવ્યા, અને પછી આ જોડિયા પાવા સિંધથી કચ્છમાં આવે છે. આ જોડિયા પાવા પર 32 સૂર અને 36 રાગીણીઓમાં ગાઈ શકાય છે. તેના અલગ અલગ સૂરને સફેદ અને કારી કહેવાય છે. આ વાદ્યને સમયાંતરે ખારા તેલથી સાફ કરવામાં આવે છે, અને બનાવતા 1 મહિના જેટલો સમય લાગે છે, અને તેની કિંમત 10,000 રૂપિયા છે. મુસા ગુલામ જત નામના વ્યક્તિ આ જોડિયા પાવા વગાડતા હતા સૌથી પહેલાં, પરંતુ અત્યારે તેઓ હયાત નથી. પાછળ ઘર બલકે વાંડ છે. જયંત ખત્રીએ ધાડ નામની ટૂંકી વાર્તા લખી, અને પછી વિનેશ અંતાણીએ ધાડ ફિલ્મ બનાવી. સર અહીં બેઠા છે એટલે હું બહુ બોલવાની ગુસ્તાખી નહીં કરું. હા જી પરેશ સર, આપ અહીં છો, પણ જ્યારે પ્રાણજીવન અને ગેલો માંડવીના બીચ ઉપર વહાણમાં બેઠા છે, અને ગેલો કે જેમ છે કે હું ગેલો છું, અને એમ કહે છે પ્રાણજીવનને કે
તાકાત ખપે ભાઈબંધ, 3 વર્ષ થઈ ગયા, દુષ્કાળ છે, વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી, પોતે ધાડપાડું છે અને મિત્ર કોઈ છે નહીં એટલે એને ભાઈબંધ બનાવવા માગે છે. એટલે કહે છે કે તાકાત ખપે ભાઈબંધ, બાવડામાં તાકાત ખપે, દુકાળમાં ટકવું અઘરું છે ભાઈબંધ. આપણાથી વધારે તાકાતવાળા હોય તો એનાથી વધારે તાકાતવાળા બી ખપે, માથાભારે થવું પડે. અને આ ડાયલોગ આવે છે, કચ્છની વાત છે, અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આ જોડિયો પાવો આપણને જોવા મળે છે. ફરી આ નૂર મોહમ્મદ સોઢા છે કે જેણે રોકસ્ટાર ફિલ્મમાં કામ કર્યું છે અને એમણે AR રહેમાન સાથે કામ કર્યું છે. એમની સાથે 3 વખત કામ કર્યું છે, જોડિયા પાવા વગાડ્યા છે. હેલ્લારો ફિલ્મના ગીતમાં પણ તેમના જોડિયા પાવા આજે પણ વાગે છે અને કચ્છનું નૂર કહી શકાય એવા આ વ્યક્તિ એટલે નૂર મોહમ્મદ સોઢા. પાસે જોડિયા પાવાની જેટલી જોડી છે ને એ નીચે છે. તેઓ આ પેટીમાં જોડિયા પાવા રાખે છે અને એમના પાસે નહીં હોય તો 40થી 50 જેટલી જોડિયા પાવાની જોડી છે. એમણે પાકિસ્તાનથી લાવેલા, સિંધથી લાવેલા પણ મને જોડિયા પાવા બતાવ્યા અને મેં એમને પૂછ્યું કે તમે આ જોડિયા પાવા કઈ રીતે શીખ્યા? એટલે એમણે કહ્યું કે હું 4-5 વર્ષનો હતો અને પિતા સાથે હું ઘેટા બકરા ચરાવવા જતો હતો ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર એક મેં ધૂન સાંભળી અને મેં મારા પિતાને કહ્યું કે પિતા આ શું છે? તો કે એ તો જોડિયો પાવો આય. તો કે મને આ જોઈએ? તો કે એ તો સિંધમાં મળે, અહીંયા ના મળે, તો કે મંગાવી આપો. એટલે એ સમયે એમના પિતાએ એમને 25 રૂપિયાનો જોડિયો પાવો મંગાવી આપ્યો. પછી કે હવે મારે શીખવું છે, એટલે એ તો કે મને નથી આવડતું. અને રોજ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર જ્યારે જ્યારે ધૂન આવે ત્યારે ત્યારે નૂરભાઈ એ ધૂન સાંભળે અને પછી એ જોડિયો પાવો શીખે અને આજે જોડિયા પાવામાં એ માસ્ટર છે. તેમની એક બીજી પ્રસ્તુતિ બતાવું. એમણે કારી 1, કારી 2 અને એનામાં એમણે જે વગાડ્યું છે એ મને એમણે 3 થી 4 રેકોર્ડિંગ કરવાની છૂટ આપી, એટલે મેં બધા જ અહીંયા સમાવી દીધા છે. અને આમાં આપણે જોઈ શકીએ છીએ કે જોડિયા પાવામાં એક નાનો પાવો છે અને બીજો મોટો છે. એમાં નર અને માદા છે. જે મોટો પાવો છે એ નર છે, જે માદાને સપોર્ટ કરે છે, પણ જે સુરાવલી નીકળે છે એ તો માદામાંથી નીકળે છે. એટલે હવે તમે આ બે ભેદને પણ જોજો. સરખા છે પણ એ માદાને જ વગાડે છે, નરને કશું નથી કરતા.
તેઓ જોડિયા પાવા બનાવે પણ છે અને ક્યારેક અખતરો એવો પણ કરે કે પ્લાસ્ટિકની પાઇપ પડી હોય ને તો એમાં એ જોડિયો પાવો બનાવે છે. અને જ્યારે જોડિયા પાવામાંથી વિવિધ સુરાવલી ઊભી કરવાની હોય ત્યારે એ લોકો એક ચીકણો એવો પદાર્થ રાખે છે જેને મેલ કહે છે. એટલે જે પ્રમાણે સુરાવલી વગાડવાની હોય એ પ્રમાણે મેલના જે કાણા છે એને બંધ કરે છે. આ નૂર મોહમ્મદભાઈ સોઢા રાગ ભૈરવીમાં ગાય છે અને દૂરદર્શન પર મને એમનો એક વિડીયો મળ્યો એટલે હું આપ સૌને રાગ ભૈરવી સંભળાવું. જ્યારે આ લોકો વગાડતા હોય ત્યારે જોડિયા પાવા હોય, ગળો ગમેલો પણ હોય, સાથે ઢોલક પણ હોય છે અને એ રીતે પોતાની વિવિધ સુરાવલીઓમાં ગાય છે. રાણો રાગ છે તો એ લોકો અડધી રાત્રે પણ ગાય છે. એટલે જે પ્રમાણે જે રાગ જેટલા સમયે જે વાગ્યે ગવાતો હોય એ પણ તેઓ બરાબર સાચવી જાણે છે. આ છે ભારતીય ડાકે 2020માં જે એક ટિકિટ બહાર પાડી હતી તેનો ફોટો જોડિયા પાવાનો. એના પછીનું એક વાદ્ય છે તે ગળો અને ગમેલો. કચ્છમાં પચરંગી પ્રજા વસે છે એમ કહીએ તો નવાઈ નહીં. અને ગમેલો એ કણબી કોમનું મૂલનું એટલે કે મજૂરીનું સાધન છે. પરંતુ રાતના સમયે જ્યારે એ લોકો કામથી થાકે ત્યારે એ લોકો ગમેલો વગાડે, પણ સાથે સાથે પછી હવે એ લોકો ગળો પણ વગાડતા થયા છે. પરંતુ ખાસિયત એ છે કે આ કણબી કોમ નથી વગાડતી, આ પાછી જત અને મુસ્લિમ કોમ જ વગાડે છે. ગળો એ માટીના કદનું વાસણ જેવું દેખાતું વાદ્ય છે જેનો ભાગ મધ્યથી પહોળો અને ઉપરથી સાંકડો હોય છે. સંગીતના આ સાધનને કુંભાર વિશિષ્ટ રીતે બનાવે છે. હું તમને થોડું બતાવું. અને આના ઉપર બકરીનું ચામડું બાંધ્યું છે, ઉપર બાંધ્યું છે ને તે. અને પાણી છાંટીને વગાડે લોકો જ્યારે વગાડે ને ત્યારે. આ દાના ભારમલ નામના વ્યક્તિ છે જેઓ આજે પણ ગળો ગમેલો વગાડે છે. અને જે રીતે નૂર મોહમ્મદ સોઢા જોડિયા પાવા માટે પ્રખ્યાત છે એ રીતે દાનાભાઈ ગળો ગમેલો માટે આજે પણ પ્રખ્યાત છે. એમાં ગળો છે એ નરનું કામ કરે છે અને ગમેલો છે એ માદાનું કામ કરે છે. ગમેલામાંથી તીણો અવાજ તમને સંભળાશે, જ્યારે ગળામાંથી તમને થોડો સહેજ જાડો અવાજ સંભળાશે.
કચ્છનો સૌથી હસતો કલાકાર છે. દાના ભારમલ. આ પછીનું વાદ્ય તે નોબત. નોબતને કચ્છમાં ચોગડિયા કહીએ છીએ અને દક્ષિણ ભારતમાં તો એ વાદ્ય શાસ્ત્રીય સંગીતમાં સ્થાન પામ્યું છે. પરંતુ રાજાશાહી વખત હતું ત્યારે નોબત વાગતી હતી અને મંદિર ખુલે ઝાલરટાણું થાય ત્યારે પણ નોબત વાગતી હતી. કચ્છમાં જ્યારે મોટા 5 દિવસો હોય, ધનતેરસથી માંડી અને પડવાના દિવસોમાં, ત્યારે આજે પણ કચ્છના હમીસર તળાવની આસપાસના મંદિરોમાં આજે પણ નોબત સાંભળવા મળે છે. કચ્છમાં ભુજમાં જૂની હાંડલા ગરબી થાય છે અને એ હાંડલા ગરબીમાં પણ આજે પણ માત્ર નોબત જ વાગે છે અને નોબત પર સ્ત્રીઓ રાસ રમે છે. આ છે કચ્છના સુલેમાન જુમા અને આ ઓરિજિનલ એમની 2 નોબત છે જે તેમણે કચ્છનું સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે એમાં એમણે ભેટ આપેલી આ નોબત છે. જ્યારે એઓ પેરિસમાં એમને પેરિસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું એફિલ ટાવર પાસે કે તમે ઇન્ડિયન આર્ટ માટે નોબત વગાડવા આવો, ત્યારે સુલેમાન બાપા એમ કહ્યું હતું કે જો મારા ગામમાં કોઈ દીકરીના લગ્ન નહીં હોય તો જ હું એ વગાડવા આવીશ, બાકી હું વગાડવા આવવાનો નથી. અને મુન્દ્રા તાલુકાના નાના એવા ભુજપુર ગામમાં સુલેમાન જુમા રહેતા હતા. એમનો દીકરો અને એમના પૌત્ર પણ આજે પણ આજની તારીખમાં નોબત વગાડે છે અને એ એટલે સુધી કે તેઓ શાસ્ત્રીય રાગમાં પણ નોબત વગાડતા હતા. રામસિંહજી ભાઈએ એમનું એક ઇન્ટરવ્યૂ લીધું હતું તો મને એમ થયું કે હું તમને દાનાભાઈનો થોડો અવાજ સંભળાવું. એટલે રામસિંહજીભાઈ અને દાનાભાઈનું એક નાના ઇન્ટરવ્યૂના 3 ટુકડા હું આપ સમક્ષ રજૂ કરું છું. આજો માન મુરતબો આજે જીયણ મરમજી ગાલ્યું તો જાણે જીનામ બની વયું અહીં તॾहिं આજે આखे अवसर जी एंधाणियूं संभारे इनजी सुवास जी सुवाण सम्झे जी तालावेली लॻे थी. आके मुंहिंजी आजीजी आहे कि આજે जिन जे गलतर जी ॻाल्हियूं असां वटि टुटी करे अॼु असांजो दिल राजीपो धनभाग बनायो. सुलेमान बापा एतिरे आके जरा તેઓ એમ કહે છે કે તમે તમારા પોતાના ગળતરની વાત કરો, તે અમારો ધનભાગ છે. આ અવાજ હતો રામસિંહજી રાઠોડનો. હવે જે અવાજ છે તે આપણા સુલેમાન બાપાનો. પૂછે કે ના કે ધનાધન નગારે સે આંધો નાતો કી લગો દાદા જનાત રજા દાદા જનાત રજા દાદા જનાત રજા દાદા જનાત રજા તા દાદા જનાત રજા દાદા જનાત રજા દાદા જનાત રજા તા દાદા જનાત રજા દાદા જનાત રજા દાદા જનાત રજા. याने असीं याने हर हमेशा सवा सांजी दरगाह असांजे बुखारी साहिब जी दरगाह ते चौगड़िया वॻाइनि था. इनजी दुआ आहे करम से जंहिंजे ॿार जी वॾी नगारी जी जेकी बाज आहे मुंहिंजो वॾीलनि जो आहे. बराबरि वॾीलनि जो आहे. अॼु मुंहिंजो बापा जो जुमो भाई जो बि यानी नगारे जे हिसाब सां उहो नाम ना हुए. इनजे ॿार याने उस्ताद यानी मुंहिंजा उस्मान उस्ताद इन अॻियां मुंहिंजी उमिरि लॻभॻि मूंखे लॻे थो की 12-13 वर्ष जी उमिरि में ऐं मुंहिंजे उस्ताद अॻियां यानी ले ताल वॾा जेके ताल तंहिंजो बि गिनाया नाम उस्मान. હું 12-13 વર્ષની ઉંમરથી આ વાદ્ય વગાડતા શીખ્યો એવું તેઓ કહે છે. અને એવો કઈ ગાયકીમાં આમ તો કચ્છી બોલતા હતા પણ ગુજરાતીમાં પણ એનો અવાજ સાંભળવા માટે એક આ બીજી ક્લિપ. ब्रह्मकाल जो जाने जो बाज असी इनमें वडे बराबर जैन में वनो समझा आवो आवो देव मारा सुना सुना. આ 86 વર્ષની વયે લીધેલું ઇન્ટરવ્યુ છે એમનું. આંગણા સોના એ જાણે એ સુનાઈ મેં મુંડો છોકરો સુમારભાઈ સમજા વડે અને આવનજી સાથે નગારી મંજાતું કર્યા. અને કેળવો હોય એનો ભાત એનો જરાય इन मजानो बहुत सरस रीते मुझे मन में मगज में वेही चाल करो ऐं वञे. बराबरि बापा तॾहिं शरणाई था घुरिजे. अॼु जेकी अॼु कीअं था
જો કચ્છી સાજ સિંધી जो मिक्सचर करी था बराबर कच्छी राग चोखो जाने अब्दुल सा त ई राग करे तॾहिं इनजी चोखी कच्छी काफ़ी भेरा कच्छी भेरा हितां घणा देसी ताल कढे हा ईमड़े कच्छी ढंग जा लावणी दीपचंदी गलती हा दादरो हाजी हाजी केरवो हाजी अहिड़े घणे ताल भेरी ऐं इनजी संगत ये साथ साथ इन जे ढंग से हाजी हेवर जो द्रब जो जमादार अली मोहम्मद अली मोहम्मद, पूरा 36 कच्छी राग करे अच्छा थो करे था हाणे जमादार जॾहिं कच्छी राग करे वाह इनके साथ तॾहिं इनजी संगत में कच्छी राग जे ठेके में आके और लिज्जत अची काफी वञे काफी इनजो कारण करो हैं जी इनजो कारण इनके करो कारण के जो असली से के जेकी कच्छी कच्छी जंग जे कारण असांखे अब्दुल साहब जो अनुभव है बराबर आप समझो हाँ। अने कच्छी कच्छी जंग गेणो कच्छी राग सुचो हाँ आप समझो बराबर। यानी सिंधी हूँ आहे सिंधी यानी यानी जो कला जो बनी हुआ है उनजो बराबर। सिंधी पर कच्छ में अची ने जो राग जो तोड़ यानी जो फोड़ बराबर। ये जाने अब्दुल्ला शबाओ करे विया इनजे बाद अली मामन जा जो कि राग करिए था कच्छी पंहिंजा आई पर सिंधी जो साथ में जरा કચ્છી અને સિંધી આ બે રાગને પોતે નોખા પણ પાડી બતાવે છે. કચ્છી લોકગીત એવા છે કે જે કચ્છી પૂરી બોલીમાં લખાયેલા હોય તો એ કચ્છના બહારની વ્યક્તિ તો સમજી નથી શકતું અને કચ્છી લોકગીત એમ કહેવાય છે કે એ લોકગીત એમ પ્રચલિત થયા કે એક ગામની સ્ત્રી બીજા ગામે જાય અને પોતાના દુઃખની વાત કહેવી હોય તો એ ગીતમાં કહે, પરંતુ કચ્છની સ્ત્રીને પોતાના જ દુઃખની વાત કચ્છમાં કહેવી હોય તો એ કચ્છીમાં જ કહી શકે, એટલે એના દુઃખ પણ કચ્છમાં જ સીમિત થઈ અને રહી ગયા છે. આ જે વાદ્ય છે તે વાદ્ય આપણે જોઈએ છીએ તો એ વાદ્યને ત્રાંબા કે માટીની ગોળ કોઠી પર ચામડા વડે મઢવામાં આવે છે. આ પેલો જે નીચે ફોટો છે એ રામસિંહજીભાઈ રાઠોડ છે અને ઉપર સુલેમાન જુમા છે. એની બાજુમાં જે ગુલાબી કલરનું એક પત્તું દેખાય છે એ જ્યારે તેઓ પેરિસ ગયા હતા ત્યારે તેમનો આઈ કાર્ડ છે. આ સુલેમાન બાપાની નોબત જે આજે પણ કચ્છના સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં સચવાયેલી છે. આ સુલેમાન બાપાએ 1970માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ફેબ્રુઆરી માસમાં પોતાની નોબત કળા રજૂ કરી હતી અને એ સમયે વિશ્વવિખ્યાત વાયોલિન વાદક યહૂદી મેનુહીન ત્યાં હાજર હતા. કાર્યક્રમ તો પૂરો થઈ ગયો, પરંતુ યહૂદી મેનુહીને ઇન્દિરાજીને પત્ર લખ્યો હતો અને એમાં લખ્યું હતું, હું ગુજરાતી કરું છું, નગારાના કચ્છી કડાકારે આ રંગ રજૂ કર્યો તે આ પૌરાણિક ચર્મવાદ્ય જે લાકડાની દાંડી વડે વગાડ્યું તેની મારા પર અતિ ઊંડી અસર થઈ છે. સુલેમાન બાપાએ શરણાઈ વાદક શ્રી બિસ્મિલ્લા ખાન, વાયોલિન વાદક ગજાનનરાવ જોશી, પંડિત ઓમકારનાથજી સમક્ષ પણ નોબત વગાડી હતી. ભારતની આઝાદીના સમયે પણ સુલેમાન બાપાએ કચ્છમાં દરબારગઢમાં નોબત વગાડી હતી અને એ સમયે જ્યારે કચ્છમાં લોર્ડ અરવિંદ આવ્યા હતા ત્યારે પણ સુલેમાન બાપાએ નોબત વગાડી હતી. એક સંશોધકે એક મોટી ભૂલ કરી છે કે સુલેમાન બાપાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો એવી નોંધ કરી છે, પરંતુ સુલેમાન બાપાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ન હતો. આ પછીનું એક કચ્છનું જાણીતું લોકવાદ્ય તે નાગફણી. તે પિત્તળ અને કાંસાની બનેલી પોલા આકારની હોય છે. સર્પાકાર ઢબે બનેલી આ નાગફણી પૂંછડીના ભાગથી જીભ અને હવાની હલચાલ દ્વારા વગાડવામાં આવે છે. મને આનો પણ વિડીયો નથી મળ્યો એટલે હું તમને માત્ર ફોટો બતાવી રહી છું. આ વાદ્યનો ઉપયોગ સાધુઓ ધાર્મિક વિધિઓમાં, વાર્તાકારો અને શેરી કલાકારો કરતા, પરંતુ હવે માત્ર શિવ મંદિરોમાં જ આ વાદ્ય જોવા મળે છે. કચ્છના અંજાર તાલુકામાં લોકો આજે જે ખાસ જૂની પરંપરાના છે તેઓ નાગફણી બનાવે પણ છે. આ રામસાગર છે જે નખત્રાણા માગપટમાં તમે માતાના મઢ પાસે જાઓ ત્યારે જે આરાધી ભજનની વાણી થતી હોય તે આ રામસાગર ઉપર થાય છે. અને આ સુંદરી નામનું એક બીજું લોકવાદ્ય છે અને એને આવી વિવિધ ચાવીઓ વડે કલાકારો સજાવતા પણ હોય છે. છેલ્લું અને અંતિમ વાદ્ય તે છે બોરિંદો. આ નામ એટલે પડ્યું કારણ કે તેનો આકાર ભમરાના દર જેટલો છે. આટલું ગોળ નાનું માટીનું એવું રમકડું જે મોહેજો દડોની સંસ્કૃતિમાંથી આપણને પ્રાપ્ત થયું હતું. આ વાદ્યમાં 5 થી 6 કાણા હોય છે જે તમે એક પછી એક બંધ કરો તો વગાડી શકાય. મારા અનુમાન મુજબ આ કદાચ બાળકોનું નાનું રમકડું છે, પરંતુ ઢોર ચરાવતી વખતે પણ આ રબારી કોમ એનો ઉપયોગ કરતી હતી.
પહેલાં છે તે ઉમેશ જડિયા છે, અને તેઓ જે વગાડે છે ત્યારે મને એમ થયું કે કદાચ આ રમકડાની ઢબે અથવા તો આપણે આજની તારીખમાં પણ કોયલ કે કાગડા કે એની નકલ કરતા હોઈએ અથવા બીજી બધી નકલ કરતા હોઈએ, એમાં ભોરિંદાનો ઉપયોગ પણ નકલ કરવા માટે વપરાતો હોય તો કહી ના શકાય. આ રીતે વગાડાય. એક ફોટો એવો છે કે જેમાં તમે જોઈ શકો કે કચ્છના જ દરેક લોકો, પરંતુ કચ્છના દરેક લોકોની પાઘડી પણ જુદી છે. એટલે આ પરથી આપણે કહી શકાય કે જે વાદ્યકારો છે તે કચ્છના એક પ્રદેશમાંથી નહીં પરંતુ વિવિધ પ્રદેશમાંથી પોતાના આ વાદ્યો વગાડે છે. આ છે કચ્છના ભુજનું આઈના મહેલ, અને આઈના મહેલમાં જ્યારે વ્રજભાષા પાઠશાળા ચાલતી હતી ત્યારે દરેક વ્યક્તિ કવિ બની અને પોતાના ઘરે જાય એનાથી પહેલાં તેમણે અહીં રાજા પાસે શીઘ્ર કવિતા રજૂ કરવાની રહેતી, અને એ આ હોલમાં થતી હતી. આપણને અહીં આધુનિક વાદ્યોનો સંસ્પર્શ થાય છે, કચ્છના લોકવાદ્યોનો સંસ્પર્શ થતો નથી. આ વાદ્યો આજે પણ ભુજના એ મહેલમાં સચવાયેલા છે. હું સમાપન તરફ વળું તો કપાતી રાગની વાણીમાં એમ કહેવાય છે કે તુરાયો તાકીદ સે તું પીજાય કઢના, લસીનદ લખણ સે હલઈ જીન હથા, મિલ મિલ મજે જો શીખઈ જેસે સોન થયું. અર્થાત કપાસને જલ્દી પીંજાવી તૈયાર કર. જે માણસ સારો કાંતવાવાળો હોય તેનો તાર પણ બહુ સારો જ નીકળે કે જેમાંથી બારીક અંબર બની શકે, અને એવું જે કાંતતા શીખે તેની કમાણી પણ સોના જેવી થાય. તો વિરાગી એનો અર્થ કરે છે કે માનવ ભગવાનની બંદગી વિના નકામો છે. જેમ કાલામાંથી કપાસ કાઢી તેમાંથી કપાસિયા કાઢી તેને સાફ કરી અને તાર કાઢવામાં આવે છે, જે તાણામાણામાંથી વણાઈ બારીક કાપડ બની રહે છે, તેમ માનવ મનને ગળે ત્યારે સોના જેવી સોચ ટચની મુક્તિને પામે છે. ચરખાનો મહિમા તો આપણે પરંપરાથી ગાતા આવ્યા છીએ. ચરખામાંથી નીકળતા એ સૂરનો કાપાતી રાગ દ્વારા કચ્છી ગાયકી આપણને મૂળ તો પરિચય કરાવે છે. કચ્છના ગામડાઓની વિવિધતા છે તે આ છે. ત્યાં તમે જાઓ તો રબારીઓના ઘોર સાંભળવા મળે, મેઘવાળના ભજન સાંભળવા મળે, ચારણોના કીર્તન હોય, આહિરના ગીત, કણબીની ધૂન, સંગારોના સરલા, કોળીઓના રાસ, રાવણ ભાટોની વાત લય, અને ગામઠી લોકો છે તો તેઓ સિંધુડો રાગની ગાયકીમાંથી કચ્છી રાગીઓનો રણકાર પણ સાંભળવા મળે છે. તો ક્યારેક તમે આ કચ્છમાં પ્રત્યક્ષ આવીને તો મુલાકાત લીધી, પરોક્ષ અને પ્રત્યક્ષ બંને રીતે મુલાકાત લો એવી આજે મારી થોડી નાની એવી અપીલ પણ છે. આ કચ્છી રાગ 36 રાગમાં ગવાય છે. તેના નામ હું અહીં મૂકું તો કલાણો, કારાયલ એટલે કે મોર, દેશ એટલે વતની, માજુરી એટલે મોથાચ, કોરાઈ એટલે રાહદારી, બાવરી એટલે ખે, રદ ઓબારો, આમણી અને રાણું એટલે મેઘ, જખરો એટલે ભાલવલ, લીલા અને ચનેસરની લોકકથા જે બની અને એમાંથી સાબ્દુલ લતીફ ભીટાઈએ બેત રચી અને પછી એ જે ગાયકી થતી હતી એને લીલા રાગ નામ આપવામાં આવ્યું છે. કાપાતી એટલે કાતણવારી, માતંગી એટલે કેદારો, મોઢવો ખંભાતી, સુઢો એટલે સોરઠ, સુણી તોડી, ભલાલ અને ભરવો એટલે વાઘેસરી, રામકલી, ગંધરી. આ જ રીતે નમતી રાગે ગળતા બપોર પ્રહરે અને પ્રભાતે ગવાય તે સૂરો છે, જેમાં દેશી, જોગી એટલે પ્રભાત, ધુનસર એટલે કે ધનાશ્રી ભીમપલાસ, રાજો એટલે કાલિંગડો, શામુઢી એટલે અભાભત, ગાતુ, શિકાનદારો એટલે કે લાખો, ભશદ, કિનરો, મેવઠો એટલે કે સારંગ મલાર, ધીણોધરીઓ એટલે કે પચ્છમાઈ પહાડી, અને ધીણોધર નામનો કચ્છમાં એક ડુંગર પણ છે, દાર, ઢોલે મારોઈ એટલે કે સિંધુડો, આસા, બિયાસ, પૂરબ વગેરે રાગ ગાવામાં પણ આવે છે. અને આ બધી જ આ સંસ્કૃતિને સાચવવાનું કામ કચ્છ આકાશવાણી કેન્દ્ર ભુજે તો કર્યું, પણ સાથે સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠને અને હાલમાં સૃજન નામની સંસ્થાઓ પણ આ રાગને, કચ્છી ગાયકીને સાચવવાનું કામ કરે છે. જ્યારે કચ્છમાં ટાંચા એવા સાધનો હતા ત્યારે સૌથી પહેલાં
આ સંસ્કૃતિને બચાવવાનું કામ એકમાત્ર વ્યક્તિએ કર્યું અને જે હતા રામસિંહજી રાઠોડ. નારાયણ સ્વામી જ્યારે કચ્છમાં આવ્યા અને ભજન પરંપરા ચાલુ થઈ ત્યારે સૌથી મોટો જો ઘસરકો કોઈને લાગ્યો હોય તો એ આ કચ્છી લોકવાદ્યોને લાગ્યો છે. છેલ્લે હું એટલું કહીશ, ખેરી બેરીને બાવરી બયા કંઢાને કખ હલ હોથલ કચ્છડે જતમાળું સવાલખ. આવજો. આભાર.